જામનગરમાં કાયદા અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકનાર એવા દિગ્જામ સર્કલ નજીક જાહેરમાં આતંક મચાવતા શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી। વિડીયોમાં શખ્સો પોલીસની સામે જ ખુલ્લેઆમ ધારિયા લહેરાવતા નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજી પોલીસ તંત્ર તરત જ એક્શનમાં આવ્યું હતું અને એસપી રવિ મોહન સૈનીના સખત આદેશથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓ હસન ઉર્ફે જહાંગીર કરીમભાઈ શેખ અને સબીર ઉર્ફે બેબો સંઘાને ઝડપી લીધા છે। આ બંને આરોપીઓ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ખંડણી ઉઘરાવવાની કોશિશ સહિતના આર્મ્સ એક્ટ હેઠળ अलग अलग गुनाओं नोंधवामां આવ્યા છે। આ શખ્સોએ માત્ર જાહેરમાં જ આતંક ફેલાવ્યો ન હતો, પરંતુ પોલીસની જીપ સામે ધારિયા બતાવી દ્રષ્ટિહીન પ્રયાસ કર્યો હતો। પરંતુ હવે પોલીસની ઝડપી અને કડક કામગીરી આ દાદાગીરીને જડમૂળથી ઉખેડી નાખી છે। હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। આ ધરપકડ અંગે સિટી ડીવાયએસપી જેવીસી ઝાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જામનગર શહેરમાં સિટી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો અને ફોટા વાયરલ થયા, જેમાં એક વ્યક્તિ ધારિયા જેવા હથિયાર સાથે પોલીસ વેનની સામે ઊભા હોય જણાઈ આવેલો હતો। આ બનાવને અનુલક્ષીને જામનગર સિટી સિટીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને તેમની ટીમ દ્વારા બે આરોપી, જેના નામ છે હસન ઉર્ફે જહાંગીર કરીમ શેખ, બીજાનું નામ છે શબીર ગફાર સંધા, આ બંને આરોપીઓને જેપી એક્ટ 135ની કલમ તેમજ ફરજ પરના જવાન હતા એની સાથે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તે ઉપરાંત વિસ્તારમાં અન્ય એક વ્યક્તિ પાસેથી આ બંને આરોપીઓ દ્વારા હથિયાર પડાવી અને પૈસા 700 રૂપિયા પડાવી ઉપાડેલા હોય તો આ બાબતની અલગથી ફરિયાદ પણ દાખલ થયેલી છે। આ તમામ ફરિયાદને ધ્યાનમાં રાખીને આ બંને આરોપી છે તેને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને એની આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે અને કોર્ટ હવાલે કરવામાં આવનાર છે। બીજો વ્યક્તિ છે હસન અને અન્ય એક છે સબીર, આ બંને વિરુદ્ધ અગાઉ કેટલા ગુના દાખલ થયેલા છે તે બાબતની હાલ તપાસ ચાલુ છે।